કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ ગાયસ, આર્યનાયક હાઈસ્કૂલ સરીખુડા, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી અને આપણો લેક્ચર નંબર 3. બરાબર. તો ગયા લેક્ચરમાં આપણે પ્રક્રિયા વેગ બરાબર એના વિશે એકમો વિશે સમજૂતી મેળવી. ત્યારબાદ આપણે પ્રક્રિયા વેગને પ્રક્રિયા પરથી કઈ રીતે દર્શાવી શકાય એની સમજૂતી મેળવી અને ત્યારબાદ આપણે એક કોયડો ગણ્યો હતો 4.2. બરાબર. આઈ હોપ તમે જે લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2 કમ્પ્લીટ કર્યા હશે. આજે આપણા લેક્ચર નંબર 3 છે. તમે સિક્વન્સમાં જોશો તો તમારા એનસીઈઆરટી નું આખું ચેપ્ટર છે વ્યવસ્થિત ક્લિયર થશે. ઓકે, ચલો. તો આ જે આપણો લેક્ચર છે તેમાં આપણે પર્ટિક્યુલર જે પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો છે, વેગ નિયમ છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો પહેલા તો આપણે હેડિંગ આપી દઈએ. આપણે શું શીખવાના છે? તો પ્રક્રિયા વેગ પર અસર કરતા પરિબળો. પ્રક્રિયા વેગ પર અસર કરતા પરિબળો. અને મેં તમને જણાવેલા જ છે ગયા લેક્ચરમાં કે પ્રક્રિયા વેગ પર કયા પરિબળો અસર કરે છે. તો સિમ્પલ થિંકિંગ લગાવો કે કઈ મારી કોઈ એક રિએક્શન ચાલે છે, રાસાયણિક ગતિકીની આપણે પર્ટિક્યુલર ચેપ્ટરની વાત કરીએ તો મારી એક રિએક્શન ચાલે છે, તો શેના પર આધાર રાખશે? બરાબર. તો રિએક્શનમાં શું થાય? તો એક આપણી પાસે પ્રક્રિયક હોય અને એમાંથી નિપજ બને. બરાબર. તો પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે. પહેલી વસ્તુ સાંદ્રતા. બીજું આવશે તો તાપમાન. તમે એને ગરમી આપશો, ગરમ કરો તો તાપમાન પર આધાર રાખે. જો વાયુ હોય તો દબાણ પર આધાર રાખે. અને જે આપણે રિએક્શનને ફાસ્ટ કરવું હોય તો આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરીએ તો ઉદ્દીપક ઉપર આધાર રાખે. આમ જે આપણો પ્રક્રિયા વેગ પર અસર કરતા જે પરિબળો છે, મેઇન 4 છે આપણે ભણવાના. એ છે સાંદ્રતા, તાપમાન, દબાણ અને ઉદ્દીપક. બરાબર. તો આપણે જે પરિબળો છે એ પરિબળોને આપણે છૂટા પાડીએ આ રીતે. તો કયા કયા છે? એક છે સાંદ્રતા, બીજું છે તાપમાન, ત્રીજું છે દબાણ અને ઉદ્દીપક. દબાણ ક્યારે હોય? તો વાયુ અવસ્થાને અનુસંધાનમાં. ક્લિયર થાય છે? કયા? સાંદ્રતા, તાપમાન, દબાણ અને ઉદ્દીપક. એટલે દબાણ ક્યારે ઇન્ટરફેર કરે? આપણે કોઈ વાયુની સાથે વાત કરતા હોઈએ ત્યારે દબાણ આપણને ઇન્ટરફેર કરે છે. ક્લિયર થાય છે વસ્તુ? ચાલ. તો આમાં આપણે જો પર્ટિક્યુલર સાંદ્રતાની વાત કરીએ કે જે આપણો પ્રક્રિયાનો વેગ છે, જે આપણી રિએક્શન હોય છે, એ પ્રક્રિયાના વેગ પર સાંદ્રતાની શી અસર થાય? શું અસર જોવા મળે? બરાબર. તો પ્રક્રિયા વેગ પર સાંદ્રતાની અસર. તો પ્રક્રિયા વેગ પર સાંદ્રતા શી અસર કરે? તો પ્રક્રિયા વેગ એટલે પ્રક્રિયા વેગ, પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજ. તો આપણે જાણીએ જ છીએ કે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થશે. શું થાય? પાછો રિપીટ કરું છું. પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થશે અને નિપજની સાંદ્રતામાં વધારો થાય. કેમ? તો શરૂઆતમાં તો કોઈ નિપજ બનવાની જ નથી. શરૂઆતમાં તો આપણી પાસે પ્રક્રિયક હશે, તો પ્રક્રિયકમાંથી નિપજ બને છે. ક્લિયર થાય? એટલે પ્રક્રિયક વપરાતો જશે એટલે એની સાંદ્રતા ઘટતી જાય અને નિપજની સાંદ્રતા વધતી જાય. તો આમ પ્રક્રિયા વેગ પર સાંદ્રતાની અસરમાં શું કહેવાય? તો પ્રક્રિયા વેગ આપણે અહીં લખી શકાય કે પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા અને નિપજની સાંદ્રતા પર સાંદ્રતા અથવા લખી શકાય, અથવા જે બને તે શરૂઆતમાં પ્રક્રિયક હોય અથવા તો નિપજની સાંદ્રતા પર આધાર રાખી છે. ક્લિયર થાય છે કે પ્રક્રિયા વેગ એ
પ્રક્રિયકની સાંદ્રતા અથવા તો નિપજની સાંદ્રતા પર આધાર રાખે છે. ક્લિયર થાય છે? જો હવે સાંભળવા જેવી વાત છે, એમસીક્યુ ની અંદર તમને પૂછી શકાય કે જો આપણો આ પ્રક્રિયા વેગ છે, જે આપણે પ્રક્રિયાના વેગની વાત કરીએ, વેગ એટલે કે ઝડપ, જે પ્રક્રિયાના વેગની વાત કરીએ, જો એ પર્ટિક્યુલર એ પ્રક્રિયા વેગની સાંદ્રતા જો આપણે પ્રક્રિયકને અનુલક્ષીને વાત કરીએ, માત્ર જો પ્રક્રિયકને અનુલક્ષીને જો વાત કરીએ તો એને આપણે વેગ નિયમ તરીકે ઓળખી શકાય, વેગ અભિવ્યક્તિ તરીકે ઓળખી શકાય, અથવા તો વેગ સમીકરણ તરીકે ઓળખી શકાય. શું? તો પ્રક્રિયા વેગની જે સાંદ્રતા છે, પ્રક્રિયા વેગ છે તેમાં પ્રક્રિયકની જે સાંદ્રતા છે તેના અનુસંધાનમાં જો આપણે વાત કરીએ, પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં જો વાત કરીએ તો એને આપણે વેગ નિયમ, વેગ અભિવ્યક્તિ અથવા તો વેગ સમીકરણ તરીકે ઓળખી શકાય છે. તો આપણે અહીં દર્શાવી શકાય બીજો મુદ્દો કે પ્રક્રિયા વેગમાં પ્રક્રિયકની, આ જો શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ, પ્રક્રિયકની સાંદ્રતાના પર્યાયમાં, પ્રક્રિયકની સાંદ્રતાના પર્યાયમાં જો વિચારવામાં આવે તો તેને ખાસ વેગ નિયમ અથવા વેગ અભિવ્યક્તિ અથવા વેગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. વેગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. સમજ પડે છે શું કહેવા માંગુ છું? પ્રક્રિયા વેગ છે તો બે વસ્તુ પર આધાર રાખે છે, નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતા. પણ આપણે જો પ્રક્રિયકની સાંદ્રતાને અનુલક્ષીને જો વાત કરીએ તો એ વસ્તુને શું કહેવાય? જો પ્રક્રિયકની સાંદ્રતાના પર્યાયમાં જો આપણે વાત કરીએ કે જો વિચારવામાં આવે તો એને વેગ નિયમ અથવા વેગ અભિવ્યક્તિ અથવા તો એને વેગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થાય છે વસ્તુ? તો આ થઈ ગઈ પ્રક્રિયા વેગ પર સાંદ્રતાની અસર. આપણે મેઈન સાંદ્રતાને અનુલક્ષીને જ વાત કરવાની છે, બરાબર? કારણ કે આપણને ખબર છે કે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે અને નિપજની સાંદ્રતામાં વધારો થાય છે. હવે આની ચર્ચા કરી નથી પણ હું તમને થોડી સમજ આપું કે પ્રક્રિયા પર તાપમાનની શું અસર. તો તમે જો તાપમાન, આપણે થોડે ઘણે કોઈ બી રિએક્શન કરવી હોય, કોઈ પણ પ્રક્રિયા કરવી હોય તો એ કોઈ પણ પ્રક્રિયાને આપણે થોડું ઘણું ટેમ્પરેચર આપવું પડે. સક્રિયકરણ ઊર્જા યાદ કરો, એક્ટિવેશન એનર્જી. કોઈ પણ રિએક્શનને મારે સ્ટાર્ટ કરવી હોય, તેને એક્ટિવ કરવી હોય તો મારે થોડી એનર્જી આપવી પડે. ધેટ મીન્સ એને કહેવાય એક્ટિવેશન એનર્જી, એટલે કે સક્રિયકરણ ઊર્જા. તો મારે એના માટે થોડું તાપમાન આપવું પડશે. તો તાપમાન પણ બહુ મહત્વનો ભાગ ભજવે. હવે જો તમે વધારે પડતું જો તાપમાન આપી દો તો આપણને તકલીફ પણ થશે, નુકસાન પણ થઈ શકે. એટલે તાપમાન પણ આપણે લિમિટમાં, કે આપણી રિએક્શન છે એ અનુલક્ષીને આપણે તાપમાન આપવું પડે, બરાબર? એટલે તાપમાન પણ એક મહત્વની બાબત છે. એ જ રીતે દબાણ, તો વાયુને અનુલક્ષીને વાત કરીએ તો આપણે પ્રેશર આપવું જરૂરી છે. જો તમે પ્રેશર આપશો તો વાયુ જલ્દીથી નજીક આવશે અને જલ્દીથી નિપજ બનશે, બરાબર? વધારે પડતું જો પ્રેશર આપી દો તો પણ તકલીફ કરે. એટલે આપણે રિએક્શન અનુલક્ષીને આપણે પ્રેશર પણ આપી શકાય છે. એટલે તાપમાન અને દબાણની વાત અને ઉદ્દીપક. તો આપણને ખબર છે, એક સાદું એક્ઝામ્પલ આપું કે આપણા ઘરનું તાળું છે, બરાબર? તો એ તાળાની ચાવી જે તાળામાં લાગશે, હવે આપણે ઘરના તાળામાં આપણા બાઇકની ચાવી લગાવ્યો તો લાગે? નહીં લાગે, બરાબર? તો એ જ વસ્તુ છે કે આપણે કોઈ રિએક્શન કરતા હોય તો તેના માટે પર્ટિક્યુલર ઉદ્દીપક જ વાપરવો જોઈએ. આપણે એ રિએક્શન માટે કોઈ બીજો જ ઉદ્દીપક વાપરી દઈએ તો નહીં ચાલે. એટલે આપણે રિએક્શન છે એને જોવાનું, એને અનુલક્ષીને કયો ઉદ્દીપક એને સુટેબલ છે એ વિચારવાનું, પછી જ રિએક્શન થાય. સમજ પડે? એટલે સાંદ્રતા, તાપમાન, દબાણ અને ઉદ્દીપક ખૂબ જ મહત્વના પરિબળો છે. શેના પર? પ્રક્રિયા વેગ, કે પ્રક્રિયાને ઝડપ, કે પ્રક્રિયા કેટલી સરસ રીતે થશે એ આ ચાર પર આધાર રહેલો છે. ક્લિયર થાય છે વસ્તુ? સમજ પડે છે? ચલો પહેલા આટલું તમે ઉતારી દો, એનો સ્ક્રીનશોટ લઈ લો. એટલે આપણે પછી જોઈશું કે આ વેગ અભિવ્યક્તિ અને વેગ સમીકરણ આપણે કઈ રીતે સમજી શકાય એને આપણે જોઈશું. પહેલા આટલું ઉતારી દો એટલે પછી આપણે આગળ જઈએ. ઓકે, ચલો ઉતારી દો. ચાલો, લખાઈ ગયું? તો આગળ જઈએ. હવે આપણે શું સમજીશું? વેગ અભિવ્યક્તિ અથવા તો વેગ અચળાંક. ચલો હેડિંગ આપી દો. હવે આપણે સમજવાના છે વેગ અભિવ્યક્તિ અને
વેગ અચળાંક, વેગ અભિવ્યક્તિ અને વેગ અચળાંક. બરાબર. તો આના માટે આપણે એક ઉદાહરણ લઈએ, એક સામાન્ય એક ઉદાહરણ લઈએ. ધ્યાન આપજો. ઉદાહરણ, ધારો કે મારી પાસે એક પ્રક્રિયા છે A વત્તા B, it gives C વત્તા D. શું મળે છે? A B પ્રક્રિયક છે અને C D મળે છે. એના ધારો કે તત્વયોગમિતીય ગુણાંકો આ રીતે હોય. સ્મોલ a, આપણે તત્વયોગમિતીય ગુણાંકને આ રીતે દર્શાવીએ. ધારો કે સ્મોલ a હોય, સ્મોલ b હોય, સ્મોલ c હોય અને સ્મોલ d હોય. તો આ મારી પાસે પ્રક્રિયા છે કે a b પ્રક્રિયકો છે ને એમાંથી CD નિપજ મળે છે અને એના તત્વયોગમિતીય ગુણાંક છે મારી પાસે સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c અને સ્મોલ d. તો આના પરથી આપણે વેગ અભિવ્યક્તિ કઈ રીતે કરી શકાય તે ધ્યાન આપજો. તો વેગ અભિવ્યક્તિ, તો વેગ ચલે, આના પરથી લખ્યા રિએક્શન પરથી વેગ ચલે છે a ની સાંદ્રતા અને b ની સાંદ્રતા અને એને x ઘાત અને એની y ઘાત. બરાબર. આ ધારો કે જે બે ગુણાંક હોય, તત્વયોગમિતીય ગુણાંક પણ હોઈ શકે xy, અથવા તો એના ઘાતાંક હોઈ શકે, તત્વયોગમિતીય ગુણાંક ન પણ હોઈ શકે. બરાબર. આ વેગ અભિવ્યક્તિ કરી છે અને આ xy ઘાત છે આપણે સમજીશું. ધ્યાન આપજો. બરાબર. ચાલો હવે મારે ચલે છે ને ચિહ્ન કાઢવું તો આ એક થઈ ગઈ વેગ અભિવ્યક્તિ. આ જે આપણે દર્શાવ્યું છે આખું તેને શું કહેવાય? વેગ અભિવ્યક્ત. વેગ કઈ રીતે લખી શકાય? આ રીતે વેગ અભિવ્યક્તિ કરી શકાય. બરાબર. ચાલો હવે આપણે એને જે ચલે છે નું ચિહ્ન છે તે કાઢીએ અને વેગ ઇઝ ઇક્વલ ટુ k a રેઝ ટુ x અને b રેઝ ટુ y. એટલે ગુણાંક હશે આના, a નો ગુણાંક કોઈક હશે, એનો વર્ગ કંઈક, એટલે કે કોઈને કોઈ સંખ્યા હશે, કોઈને કોઈ ગુણાંક હશે, તેના દ્વારા આપણે આ નિપજ મળી છે એટલે x y દર્શાવ્યા છે. અને ઘણી વખત એ આપણા તત્વયોગમિતીય ગુણાંક પણ હોઈ શકે કે આપણે 2 વડે ગુણ્યું હોય, 3 વડે ગુણ્યું હોય તે પણ હોઈ શકે, અથવા તો આપણે જે રિએક્શન કરી હોય, જે સંખ્યા હોય આપણે પ્રક્રિયા એ પ્રમાણે હોઈ શકે. જરૂરી નથી કે તત્વયોગમિતીય ગુણાંક જ હોય. ક્લિયર થાય છે વસ્તુ? ચાલ, તો અહીં જે આપણે a દર્શાવ્યો છે એને કહીશું આપણે વેગ અચળાંક. શું કહેવાય એને? વેગ અચળાંક. ચલો, એટલે વેગ અભિવ્યક્તિ અને વેગ અચળાંક ખબર પડી. હવે જો આજ આપણે જે સમીકરણ, આજ આપણી પ્રક્રિયા છે, એનું જો આપણે વિકલન વેગ સમીકરણ દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય એ પણ તમને બતાવો. કે આપણે આ સમીકરણનો પર્ટિક્યુલર વિકલન વેગ સમીકરણ દર્શાવીએ. વિકલન વેગ સમીકરણ તો કઈ રીતે દર્શાવી? વિકલન કરીએ આપણે d/dt કરવાનું અને કોનું કરવાનું છે? d/dt આપણે પ્રક્રિયકના અનુસંધાનમાં સમજે. ધેટ મીન્સ કે રિએક્ટન્ટ, એટલે આપણે r લખીશું તો શું કહેવાય? અને માઈનસ ચિહ્ન. કેમ માઈનસ? તો પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય. ધેટ મીન્સ કે માઈનસ dr/dt. ચલો, વિકલન માટે આપણને ખબર પડી ગઈ. ઇઝ ઇક્વલ ટુ કોનું વેગ સમીકરણ લખવાનું? પ્રક્રિયકનું, એટલે કે k a રેઝ ટુ x અને b રેઝ ટુ y. ક્લિયર થાય છે? તો આ સમીકરણ છે એ તમારું વિકલન વેગ સમીકરણ છે. જો આપણે એક જ સમીકરણ પરથી આ ત્રણ વસ્તુ આપણે શીખી ગયા. શું તો વેગ અભિવ્યક્તિ અને વેગ અચળાંક તમને સમજ પડી? ત્યાર પછી એનો વિકલન વેગ સમીકરણ કઈ રીતે લખી શકાય તો એ આપણે સમજ્યા. તમને MCQ ની અંદર પૂછી શકાય, કોઈ એક પ્રક્રિયા આપી હોય અને વિકલન વેગ સમીકરણ જણાવો, વેગ અભિવ્યક્તિ કઈ રીતે કરી શકાય, આમાં વેગ અચળાંક કઈ રીતે દર્શાવી શકાય, તો એ તમને ખબર હોવી જોઈએ. હવે પર્ટિક્યુલર હવે x અને y ની વાત કરીએ. આપણે કરી જ ગયા છે, પાછો એકવાર સમજાવું છું. x અને y એના ઘાતાંક છે પ્રક્રિયાના. બરાબર. એ ઘાતાંક તત્વયોગમિતીય ગુણાંક હોઈ શકે અથવા ન પણ હોય. બરાબર. અને એ શું છે? તો આપણે જ્યારે પ્રક્રિયા કરીએ તો પ્રક્રિયકોનો જેટલો ગુણાંક હોય, પ્રક્રિયકોની જેટલી જરૂર હોય એ એની ઘાત દર્શાવે છે. બરાબર. ને એ તત્વયોગમિતીય ગુણાંક હોય અથવા તો ન પણ હોય. તો આપણે અહીંયા લખી દઈએ કે અહીં પ્રક્રિયકો નો ઘાતાંક એ તત્વયોગમિતીય ગુણાંક હોઈ શકે અથવા ન પણ હોય. ક્લિયર થાય છે વસ્તુ?
શું કહેવા માંગુ છું કે પ્રક્રિયકોનો જે ઘાતાંક છે આપણો એ તત્વયુગ્મિતીય ગુણાંક હોઈ શકે અથવા ન પણ હોય. હવે આ જ વસ્તુને છે ને આપણે એક ઉદાહરણ દ્વારા લાઈવ એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ચાલો આપણી પાસે એક ઉદાહરણ છે, એક્ઝામ્પલ લઈએ. એક રિએક્શન છે, ધ્યાન આપજો વ્યવસ્થિત. રિએક્શન લઈએ આપણે 2NO + O2 it gives 2NO2 બરાબર. અને બધું ગેસ ફોર્મમાં છે આપણી પાસે, ગેસિયસ ફોર્મમાં છે, વાયુ અવસ્થામાં. 2NO + O2 it gives 2NO2. આ એક રિએક્શન છે આપણી પાસે, એક રિએક્શન લીધી. હવે એને આપણે જો મારે એની વેગ અભિવ્યક્તિ કરવી હોય તો કઈ રીતે લખી શકાય? તો વેગ બરાબર કઈ રીતે લખી શકાય? જો કે NO ની સાંદ્રતાનો સ્ક્વેર, અહીંયા મેં સ્ક્વેર દર્શાવું છું બરાબર, અને O2 નો કોઈ ઘાતાંક દર્શાવતો નથી. હવે તમે મને ક્વેશ્ચન કરશો પાછા કે સર તમે તો અહીં કીધું કે હોઈ શકે, તો હા હોય એટલે મેં દર્શાવ્યું, પણ ન પણ હોઈ શકે. તો અહીંયા કેવી રીતના ખબર પડે કે આ ઘાતાંક જ છે કે પછી તત્વયુગ્મિતીય ગુણાંક છે? સમજ પડે શું કહેવા માંગુ? કે આ ઘાતાંક જ છે આનો તત્વયુગ્મિતીયનો કે પછી કોઈ ગુણાંક છે, એ આપણને ખબર નથી. તો એના માટે એક પ્રયોગ તમારા એનસીઈઆરટી માં આપ્યો છે, એ પ્રાયોગિક રીતે નક્કી કરી શકાય. આ આપણે જે ઘાતાંક જે નક્કી કરવાનો છે ને, એ થિયોરિટિકલી નક્કી થવાનો નથી. એ હંમેશા તમારે એને પ્રાયોગિક રીતે નક્કી કરવો પડે. ચાલો તો આ જે NO અને O2 નું જે રિએક્શન થાય છે, ધ્યાન આપજો વ્યવસ્થિત, બહુ કામની વસ્તુ ચલાવું છું. NO અને O2 ની જે રિએક્શન થાય છે તેમાંથી શું મળે છે? NO2 મળે છે. તો પ્રારંભમાં સાંદ્રતા અને અંતિમ સાંદ્રતામાં જે નિપજ મળે છે, તો આપણે એના માટે એક નાનો પ્રયોગ સમજીએ. ધારો કે પ્રારંભ સાંદ્રતા બરાબર, પ્રારંભ સાંદ્રતા તમને એમ થાય કે બે વખત કેમ લખે બરાબર, અને નિપજની સાંદ્રતા. ચાલો પહેલા તો એકમ યાદ કરાવો. તો પ્રારંભમાં આપણી પાસે પ્રક્રિયક NO, બીજો છે અહીંયા O2, બંને છે એટલે પ્રારંભ લખ્યું છે, અને નિપજ છે આપણો NO2. તો પ્રક્રિયકની સાંદ્રતા એટલે મોલ પર લિટર, એટલે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ, મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ, અને સમય સાથે સાથે નિપજ બને એટલે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આ તમને આવડવું જોઈએ બરાબર. આ એક પ્રયોગ આપ્યો છે તમારે એનસીઈઆરટી માં. તો હવે ધારો કે પ્રારંભમાં NO ની સાંદ્રતા, ધારો કે NO, આજે આપણો NO, O2 અને NO2. તો NO ની સાંદ્રતા એ લોકોએ કીધું છે આપણે, ધારો કે 0.30 મોલ પર લિટર હોય પ્રારંભમાં બરાબર, અને ત્યારે O2 ની સાંદ્રતા પણ કેટલી હોય? 0.30 મોલ પર લિટર. બંનેની સાંદ્રતા સરખી લઈએ તો આપણને આઈ થિંક નિપજની સાંદ્રતા મળશે 0.096 આટલી મળે છે. ધ્યાન આપજો વ્યવસ્થિત, આટલી પ્રારંભની સાંદ્રતા છે. પછી લોકોએ પ્રયોગ એવો કર્યો કે આપણે NO ની જે સાંદ્રતા છે એને ડબલ કરી દઈએ. એટલે હું NO ની સાંદ્રતા ડબલ કરું, 0.60 કરી દઉં, અને O2 ની સાંદ્રતાને એટલી જ રાખો, 0.30. તો મને શું ફેર જોવા મળે છે? તો મને સીધો ફેર જોવા મળે છે 384, 0.384. એટલે 4 ગણું થઈ ગયું. શું થયું? 4 ગણું નિપજમાં તમને વધારો જોવા મળ્યો. શેમાં? તો NO ની સાંદ્રતામાં વધારો કર્યો. હવે 4 ગણો વધારો તો સ્ક્વેર થશે. સમજ પડે કે સ્ક્વેર થાય તો 4 ગણું થાય ને? ક્લિયર થઈ ગયું? સિમ્પલ મેથેમેટિક્સ. ચલો તો હવે O નો કેમ એક જ લખ્યો તે પણ તમને બતાવો. ચાલો હવે શું થાય છે કે આપણે NO ની સાંદ્રતા કોન્સ્ટન્ટ રાખીએ 0.30 બરાબર, અને O2 ની સાંદ્રતા આપણે વધારીએ 0.60, એટલે એને બમણો કરીએ બરાબર. તો જોવા મળે છે આઈ થિંક 0.196 જેવું જોવા મળે છે. એટલે જો આપણું શરૂઆતનું કેવું છે એના કરતા ડબલ થયું, 9 દુના 18, એટલે ઓલમોસ્ટ બમણું થયું. અહીંયા શું થાય છે? બમણું થાય છે. કોના વખતે? તો O2 વખતે. અહીંયા O2 ને અહીંયા આપણે NO2. તો NO2 તમે બમણો કરો ત્યારે 4 ગણી તમને નિપજ મળે છે, અને O2 બમણો કરો, O2 તમે જો એને ડબલ કરો ત્યારે તમારું બમણું જ થાય છે નિપજ. તો હવે જો બમણું થાય એટલે આપણે 1 જ લખી શકાય, અને 4 ગણો હોય એટલે સ્ક્વેર લખ્યો. 4 ગણું કરવાનું હોય તો આપણે સ્ક્વેર કરીએ તો 4 થાય બરાબર. અહીંયા આપણે એક જ ઘાતાંક રહેશે કારણ કે એનું ખાલી બમણું જ થાય છે.
ક્લિયર થાય છે શું કહેવા માંગુ છું વસ્તુ? એટલે તત્વયોગમિતીય ગુણાંક હોઈ શકે અથવા ન પણ હોય. અને એ કઈ રીતે નક્કી કરી શકાય એના ઘાતાંક? તો આ રીતે તમે રિએક્શન કરશો, તમને નિપજ મળશે, નિપજની સાંદ્રતા મળશે કે પ્રક્રિયકની સાંદ્રતા મેં આટલી લીધી છે તો નિપજની સાંદ્રતા કેટલી મળી, કેટલો નિપજ મળે છે. પ્રક્રિયકની સાંદ્રતા ડબલ કરું છું તો નિપજની સાંદ્રતા ડબલ થાય છે, 4 ગણી થાય છે, કેટલી થાય છે એના પ્રમાણે તમે આ ઘાતાંક નક્કી કરી શકો છો. સમજ પડે છે? જો વેગ અભિવ્યક્તિ આ રીતે આપણે દર્શાવી દીધી ને x y શું છે મેં દર્શાવ્યું. તત્વયોગમિતીય ગુણાંક હોઈ શકે. આ તત્વયોગમિતીય ગુણાંક છે. કેટલાકને ન ખબર હોય, અહીંયા 1 હોય પણ આપણે 1 ને દર્શાવતા નથી. આ બે શું છે તો તત્વયોગમિતીય ગુણાંક છે. તો અહીંયા x અને y તત્વયોગમિતીય ગુણાંક હોઈ શકે અથવા ન પણ હોય. અને ન હોય તો કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનું? તો આ રીતે એની પ્રેક્ટિકલી એ હંમેશા થિયરિટિકલ પરથી નક્કી નથી થતો. એને તમારે માટે એના માટે પ્રેક્ટિકલ આપણે જે પ્રયોગ એ કરવા જ પડશે. અને પ્રયોગ પરથી તમે નક્કી કરી શકો કે પ્રક્રિયકની સાંદ્રતા આટલી છે તો મારી નિપજની સાંદ્રતા આટલી થશે. પ્રક્રિયકની સાંદ્રતા ડબલ કરું, નિપજની સાંદ્રતા કેટલી થઈ, એના પ્રમાણે તમે આ ઘાતાંક નક્કી કરી શકો છો. ક્લિયર થાય છે વસ્તુ કે શું કહેવા માંગુ છું? વ્યવસ્થિત રિપીટ કરો, પાછું જો અને ખૂબ સમજવાની કોશિશ કરો. અને બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તમને આગળ જતા ખૂબ કામ આવશે એમસીક્યુ માં. બરાબર? ચલો અને વિકલન વેગ સમીકરણ માં આપણે દર્શાવી દીધું. ચલો અનુવિકલન વેગ સમીકરણ જો આ રિએક્શનો દર્શાવવું હોય તો કઈ રીતે આવે? તેને આવડવું જોઈએ કે વિકલન વેગ સમીકરણ, વિકલન વેગ સમીકરણ દર્શાવવું હોય તો માઈનસ dr/dt માઈનસ કેમ તો પ્રક્રિયકનું દર્શાવવાના dr/dt is equal to k. આપણી પાસે શું છે? no નો સ્ક્વેર અને એની સાથે શું છે આપણી પાસે O2. તો આ થઈ ગયું આપણું વિકલન વેગ સમીકરણ. ક્લિયર થાય છે? સમજ પડે છે? આ પ્રયોગ સમજ પડી તમને? આપણે સાંદ્રતા દર્શાવી છે અને આ નિપજની સાંદ્રતા. આપણા બે પ્રક્રિયક છે, એક નિપજ છે. આ બે પ્રક્રિયક અને આ એક નિપજ. બરાબર? એના દ્વારા આપણે શું સમજ્યા? ઘાતાંક સમજ્યા. આ જે x અને y છે, જો અહીંયા a અને b મેં એટલે જ અહીંયા x અને y દર્શાવ્યો છે, a અને b નથી દર્શાવ્યો. તો કેટલાકને કન્ફ્યુઝન થઈ જાય કે તત્વયોગમિતીય ગુણાંક જ લખવાનો છે. ના, હોઈ શકે તત્વયોગમિતીય ગુણાંક અથવા તો ન પણ હોય. એના માટે મેં અહીંયા x અને y દર્શાવ્યો છે. હવે કોન્સેપ્ટ ક્લિયર થાય છે? આ થઈ ગયું આપણું વેગ અભિવ્યક્તિ, આ થઈ ગયો આપણો વેગ અચળાંક અને આ થઈ ગયું આપણું વિકલન વેગ સમીકરણ. અને એ કોન્સેપ્ટ સમજવા માટે આપણે આ એક પ્રયોગ લીધો. બરાબર? તેના માટે પણ આપણે આ વેગ અભિવ્યક્તિ, આ વેગ અચળાંક, એનો ઘાતાંક સમજીએ આપણે અને એનું વિકલન વેગ સમીકરણ. બરાબર? તો આનો સ્ક્રીનશોટ લઈ લો અને ઉતારી લો. ત્યારબાદ એક બીજા બે એક્ઝામ્પલ છે જે તમને બતાવું, તમને વધુ ક્લિયર થશે. સમજ પડે છે? ચલો પહેલા તો આને તમે સ્ક્રીનશોટ લઈ લો, ઉતારી દો. સમજ પડે તો મને ઓકે લખો, અન્ડરસ્ટુડ લખો તો મને ખબર પડે કે તમને આમાં સમજ પડી છે. ઓકે, ચલો આને લખી લો એટલે આપણે આગળ જઈએ. ચાલો લખાઈ ગયું. તો આપણે આ જે વેગ નિયમ જોયો, વેગ અભિવ્યક્તિ જોઈ, એક ઉદાહરણ જોયું. હવે એક બીજા ઉદાહરણ દ્વારા સમજીએ તો તમને વધુ ક્લિયર થશે. બરાબર? તો વેગ અભિવ્યક્તિને આપણે બીજા ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ લઈએ આપણે, એક ઉદાહરણ લઈએ આપણે હવે ક્લોરોફોર્મનું. CHCl3 ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ જ્યારે ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરે Cl2 સાથે તો HCl મુક્ત કરશે. અહીં આપણી પાસે બચે છે CCl4 કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. શું છે? ક્લોરોફોર્મ ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરે અને નિપજ આપે છે આપણને કાર્બન ટેટ્રા ક્લોરાઇડ અને HCl આપણો મુક્ત કરે છે. બરાબર? તો અહીંયા પ્રક્રિયક શું છે? આપણા CHCl3 અને Cl2 છે. બરાબર? તો આપણે એના પરથી એનો જો વેગ નિયમ, વેગ અભિવ્યક્તિ કરવી હોય તો કઈ રીતે કરી શકાય? તો એની વેગ અભિવ્યક્તિ કેવી છે? તો વેગ અભિવ્યક્તિ એટલે કે એનો પ્રક્રિયા વેગ કેવો છે? વેગ = k. અચળાંક લખીએ ને આપણે, CHCl3 ની સાંદ્રતા અને Cl2 ની સાંદ્રતા. તો અહીં જે એના ઘાતાંક છે એ ઘાતાંક છે ને તે Cl2 નો 1/2 જોવા મળે છે અને CHCl3 નો 1 જોવા મળે. જો હું રેડ પેન થી દર્શાવું છું એટલે તમને ક્લિયર થાય કે અહીં જે CHCl3 નો ઘાતાંક છે તે 1 જોવા મળે, એટલે એટલો જ છે. અને આ છે તે અડધો, Cl2 નો અડધો જોવા મળે છે. તો હવે તમને ખ્યાલ આવશે કે તમે જો અહીં તત્વયોગમિતીય ગુણાંક જો તો બંનેના એક એક જ છે એટલે નથી દર્શાવીએ. આપણે સંતુલિત કરીએ તો આપણે જે રાસાયણિક સંતુલિત કરીએ તત્વયોગમિતીય ગુણાંક દર્શાવીએ તો કેટલા છે? એક એક છે. અને તમે જુઓ તો CHCl નો 1 છે પરંતુ Cl2 નો 1/2 આવી ગયો. તો
તો આના પરથી તમને ક્લિયર થાય કે આપણે જે છે ઘાતાંક એ તત્વયુક્ત ગુણાંક હોય અથવા ન પણ હોય, તો અહીંયા નથી, બરાબર. એટલે હંમેશા જે આપણે આ પ્રક્રિયાનો વેગ છે, આ જે વેગ અભિવ્યક્તિ છે, એ વેગ અભિવ્યક્તિ રાસાયણિક સંતુલન એટલે કે એના આપણે તત્વયુક્ત મિતીય ગુણાંક પરથી નહીં, પરંતુ એને પ્રાયોગિક રીતે જ નક્કી કરવું જોઈએ. ક્લિયર થાય છે? હજુ એક બીજું એક્ઝામ્પલ લઈએ, એક બીજું આપણે ઉદાહરણ લઈએ. એમાં લઈએ આપણે ઇથાઇલ એસિડ લઈએ CH3COO C2H5 અને પાણી સાથે પ્રક્રિયા કરે H2O, તો આપણને આપે રિએક્શન શું આપશે? તો એસિડિક એસિડ આપશે CH3COOH અને ઇથેનોલ C2H5OH, બરાબર. તો શું છે કે અહીંયા પ્રક્રિયક છે આપણો ઇથાઇલ એસિડ અને પાણી આપણા પ્રક્રિયકો છે. એસિડિક એસિડ અને ઇથેનોલ જે મળે છે આપણી નિપજ છે, બરાબર. એઝ યુઝ્યુઅલ આપણને મગજમાં એટલું તો હોવું જોઈએ કે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે, નિપજની સાંદ્રતામાં વધારો થાય છે, બરાબર. હવે આપણે પ્રક્રિયકની અનુસંધાનમાં એનો વેગ અભિવ્યક્તિ દર્શાવીએ, વેગ નિયમ દર્શાવીએ, અને વેગ અભિવ્યક્તિ અથવા તો વેગ નિયમ અથવા તો વેગ સમીકરણ આપણે ત્રણ વસ્તુ લખી છે, એ ત્રણ વસ્તુ કહી શકાય. તો આપણે એમ દર્શાવીએ કે વેગ બરાબર કે વેગ અચળાંક ઇથાઇલ એસિટેટની સાંદ્રતા અને પાણીની સાંદ્રતા. તો અહીં સાંદ્રતા કેવી જોવા મળે છે? તો ઇથાઇલ એસિટેટની 1 જોવા મળે છે અને પાણીની 0. પાણીની સાંદ્રતા પર તો આધાર જ નથી રાખતું, આ કોઈ આધાર નથી પાણીની સાંદ્રતા પર, અને માત્ર ઇથાઇલ એસિટેટ સાથે જ લાગે વળગે છે. તો તમે આ રિએક્શનમાં પણ જોઈ શકો કે તત્વયોગમિતીય ગુણાંક જો બંનેના એક એક છે, એટલે આપણે એક એક તો દર્શાવતા નથી, પણ બંનેના કેટલા હોઈ શકે? એક હોઈ શકે. તો આનો એક જોવા મળે છે, પાણી તો 0, પાણી તો ઉપયોગ જ નથી, એટલે કે પાણી પર તો આધાર જ નથી રાખતી એની સાંદ્રતા તો આ રિએક્શન પર. તો સમજ પડે છે કે અહીં આ જે વેગ અભિવ્યક્તિ છે એના જે ઘાતાંક જે દર્શાવ્યા છે એ તત્વયુગ્મિતીય ગુણાંક નથી, હોઈ શકે પણ એ તો નથી, જેમ એ જ વાપરવાના એવું નથી, એ હોઈ શકે. આપણા જો આપણે કેવો સંજોગો વસાત એ નહીં આવી શકે, પણ આપણે એ જ લખવા એ ખોટી બાબત છે. એ હંમેશા પ્રાયોગિક રીતે જ નક્કી કરવા પડે. તો આમ તમે જો, અને આપણું જે પેલું એક્ઝામ્પલ જોયું તો તમને પાછું જોયું તો યાદ કરાવી દો કે આપણે એક્ઝામ્પલ કયું જોયું? 2NO આપણે ઓલરેડી લખી જ ગયા છે, આખું સમજાવ્યું છે કે 2NO + O2 it gives 2NO2. તો તમે જોઈ શકો કે આમાં આપણને જ્યારે જોવા મળે ત્યારે NO નો સ્ક્વેર અને O2 આ રીતે આપણે જોવા મળેલો વેગ તમને યાદ હોય તો આપણને સેમ જોવા મળેલા. એટલે એનો મીનિંગ એવો નથી કે આપણે તત્વયુગ્મિતીય ગુણાંક જ લેવાના છે, પણ અનફોર્ચ્યુનેટલી સંજોગો વસાત એના જે તત્વયુગ્મિતીય ગુણાંક છે એ જ ઘાતાંકમાં આવ્યા છે, એટલે તમને અહીંયા લાગ્યું કે તત્વયુગ્મિતીય ગુણાંક લખ્યું. પણ ના, એ હોઈ શકે, પણ એ તો પ્રાયોગિક રીતે જ નક્કી થાય. અને એ મેં તમને બતાવ્યું કે આ કઈ રીતે આવ્યા, 2 અને 1 કઈ રીતે આવ્યા, આપણે આખો પ્રયોગ જોયો છે આના પહેલા. સમજ પડે છે કે પ્રક્રિયકની સાંદ્રતા તમે ડબલ કરો, બમણી કરો, નિપજની સાંદ્રતા કેટલી થાય છે, બરાબર. પ્રક્રિયકની સાંદ્રતા વધારતા જાઓ, ઘટાડતા જાઓ, સ્ટેબલ રાખો અને ચેક કરો, તો તમને ખબર પડશે કે વેગ જે છે આપણો નિપજ બનવાનો જે વેગ છે એની સાંદ્રતા છે એ કેવી જોવા મળે છે. એના પરથી આપણે આ ઘાતાંક લખી શકાય છે. ક્લિયર થાય છે? કે આપણે અહીં એક વાક્ય લખી શકાય કે અહીં જે વેગ અભિવ્યક્તિ અથવા વેગ નિયમ એ તત્વયોગમિતીય એટલે કે તત્વયોગમિતીય ગુણાંક પરથી નહીં, એટલે કે સૈદ્ધાંતિક રીતે નહીં, પરંતુ હવે ખાસ ધ્યાન આપજો, પ્રાયોગિક રીતે નક્કી કરવું જોઈએ. સમજ પડે છે? આ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે આપણો. પ્રાયોગિક રીતે જ નક્કી કરો. જો વેગ નિયમ, આપણો વેગ નિયમ અથવા તો વેગ અભિવ્યક્તિ એ તત્વયોગમિતીય ગુણાંક પરથી નહીં, આપણે તત્વયોગમિતીય ગુણાંક પરથી નથી નક્કી કરવાનું એને, અને શેના પરથી નક્કી કરવાનું છે?
પ્રાયોગિક રીતે જ નક્કી કરવાનું છે. સમજ પડે છે, ક્લિયર થાય છે તો સ્ક્રીનશોટ લઈ લેવાનો, બરાબર, વ્યવસ્થિત ઉતારી લો, એને સમજવાની કોશિશ કરો. તો આપણે પર્ટિક્યુલર આપણે શું સમજ્યા? તો આપણે સમજ્યા વેગ અભિવ્યક્તિ, વેગ અચળાંક, બરાબર, વેગ નિયમ કઈ રીતે સમજી શકાય એના વિશે આપણે ચર્ચા કરી. સમજ પડે છે શું કહેવામાં? પહેલા તો આપણે સાંદ્રતા, દબાણ, તાપમાન અને ઉદ્દીપક પર અસર રાખે છે એના પરથી પર્ટિક્યુલર આપણે સાંદ્રતા પર ગયા, અને એના પરથી આપણે વેગ નિયમ અને વેગ અભિવ્યક્તિની વાત કરી, અને એના પરથી આપણે ઘાતાંકની વાત કરી. જે વેગ આ એક આખી વેગ અભિવ્યક્તિ છે આપણી, બરાબર, આ એક વેગ નિયમ છે, આખો આપણો વેગ સમીકરણ છે. આ તમને ત્રણ વસ્તુ એને કહી શકાય. શું કહેવાય આને? તો વેગ અભિવ્યક્તિ કહી શકાય, વેગ સમીકરણ કહી શકાય, તો વેગ નિયમ કહી શકાય. તો એ જે દર્શાવવાની રીત છે એ કઈ રીતે દર્શાવવું જોઈએ? તો હંમેશા એને પ્રાયોગિક રીતે જ પ્રયોગો કરીને, પ્રેક્ટિકલ કરીને જ નક્કી કરવું જોઈએ, સૈદ્ધાંતિક રીતે નહીં. થિયોરિટિકલ આપણે નક્કી નહીં કરી શકીએ, કારણ કે તો અલગ હોઈ શકે. સમજ થાય છે? ક્લિયર થાય છે? જો તમને સમજ પડે તો ઓકે આપો, અન્ડરસ્ટુડ આપો, તો મને ખબર પડે કે તમને લેક્ચરમાં સમજ પડે છે. તો વ્યવસ્થિત ઉતારી લો, લખતા રહો, ત્યારબાદ આપણે આગળ જઈશું. ઓકે, થેન્ક યુ.